પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામના શૈલેષભાઈ પટેલ છેલ્લા 6 વર્ષથી 10 વીઘા જમીનમાં સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। ઝેરી રાસાયણિક ખેતી નકારી તેમણે બાજરી, ઘઉં, મગ, તલ, અડદ અને દાડમ જેવા પાકો ઉગાડે છે। તેઓ દેશી ગૌવંશ આધારે જીવમૃત ધન જીવમૃત બનાવીને ખેતરમાં ઉપયોગ કરે છે। પોતાની ખેત પદ્ધતિથી તેમને સારા ભાવ મળતા દર વર્ષે આશરે 6 થી 7 લાખ રૂપિયા આવક કરે છે। શૈલેષભાઈ કહે છે કે મારે ઝેર ખાવું નથી અને લોકોને ઝેર ખવડાવવું નથી। મેકેનિકલ એન્જિનિયરિંગ ડિગ્રી ધરાવતા શૈલેષભાઈ નોકરી છોડીને પ્રાકૃતિક ખેતી પસંદ કરી છે। આજના દિવસે તેમને યાત્રા અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે અને તેઓ માને છે કે સમગ્ર સમાજના કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી જરૂરી છે। પ્રાકૃતિક ખેતી કરું છું। ઘઉં, બાજરી, મગ, તલ વગેરેની 100% પ્રાકૃતિક ખેતી કરું છું અને એના બજારમાં મને ખૂબ જ સારા ભાવ મળે છે। સરવાળે પ્રકૃતિ નહીં આપણે નહીં બચાવીએ તો પ્રકૃતિ આપણને નહીં બચાવે અને મારે ઝેર ખાવું નથી અને લોકોને ઝેર ખવડાવવું નથી એવો એક મારો સંકલ્પ છે। હું અભ્યાસે BE મિકેનિકલ LD એન્જિનિયરિંગ કોલેજમાંથી મેં 96 પાસ આઉટ છું, પણ ખેતી એ મારો શોખનો વિષય છે। પશુપાલન મારો શોખનો વિષય છે। સાથે સાથે મારી આજીવિકા પણ એમાંથી ચાલે છે। એન્યુઅલી 8-10-12 લાખ રૂપિયા કમાવા કંઈ મોટી વસ્તુ નથી મારા માટે। તો પછી કોઈના ત્યાં નોકરી કરી અને જીવન નિર્વાહ કરવું એના કરતાં લોકો કંઈક શીખે એના માટે પ્રાકૃતિક ખેતી અને પશુપાલન કરી સમગ્ર પંથકમાં હું એક દાખલો બેસાડવા માગું છું કે સમાજ બચાવવો છે તો આપણે 100% પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે। એના સિવાય કોઈ રસ્તો નથી। તો જો આપણે ફરીથી પાછા વિશ્વમાં વિશ્વગુરુ બનવા માટે નરેન્દ્ર મોદીજીનું જે સપનું છે કે ભારતને વિશ્વગુરુ બનાવવો, તો ખેતી એક મોટામાં મોટું હથિયાર સાબિત થવાનું છે આવનારા વર્ષોમાં। તો જો આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીશું તો આખા વિશ્વનું બજાર રાહ જોઈને બેઠું છે સારા ખોરાક માટે તો, અને આપણે એટલા સક્ષમ છીએ કે આખા વિશ્વનું ભરણ પોષણ પ્રાકૃતિક અને ન્યુટ્રિશન વેલ્યુવાળા અનાજ, કઠોળ અને શાકભાજી